મિત્રો, આ વાર્તા ચોક્કસ કડવી છે, પણ વાસ્તવિકતા છે. આ બધું આપણા નિયંત્રણ હેઠળ થાય છે. જરા ધ્યાનથી અને પૂરેપૂરી સાંભળો, કારણ કે આપણે આ સત્યને નકારી શકતા નથી. અને અંતે આ વાર્તાનો પાઠ એક બદલાતી ન શકાય તેવી વાસ્તવિકતા છે. જ્યારેથી તે ભાનમાં આવ્યો ત્યારથી તેનો નાનકડો હાથ દિવસમાં કેટલી વાર તે નાકને સ્પર્શતો હતો. પણ વિચિત્ર વાત તો એ છે કે આ બધી છોકરીઓ પાસે આ નોઝ રિંગ નથી. ચીનુને પણ એક દિવસ એવી નાકની વીંટી હતી. મોટા ઘરને અનેક રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું, અને રંગબેરંગી રોશનીના ચારેય બાજુ અદ્ભુત વાતાવરણ સર્જી રહી હતી, અને ઘણા મહેમાનો પણ આવ્યા. અને પછી ચીનુ આખું અઠવાડિયું ઘરની બહાર જ રહ્યો. પણ જ્યારે તે પાછી આવી ત્યારે તેના નાકમાં કોઈ નોઝ રિંગ ન હતી. નાની નેલા, જેને બધા પ્રેમથી નીલુ કહેતા હતા, તે માત્ર 12 વર્ષની હતી, અને આ બધું તેની આંખો સામે થઈ રહ્યું હતું, પણ તે સમજી શકતી ન હતી તેને શા માટે મેળવવું પડ્યું. નાકની વીંટી કાઢી નાખવામાં આવી. આખરે ધાર્મિક વિધિ શું છે. જેમ તેમ મોટી થઈ ગઈ તેમ તેમ તેની સામે ઘણા રહસ્યો ખુલવા લાગ્યા. તે શાળાએ જતી ન હતી, પરંતુ તેના ઘરના બાળકો ભણવા માટે એક માસ્તર તેના ઘરે આવતા હતા. રમતા રમતા નીલુએ નોઝ રિંગ ચીડાવવાની આદત પડી ગઈ. ક્યારેક આ નોઝ રિંગ એને એના અસ્તિત્વનો એક ભાગ લાગણી. બાળપણમાં ક્યારેય પૂરું થયું નહીં, યુવાનીમાં ક્યારેય આવી ખ્યાલ નહોતો. નીલુ હવે એ નોઝ રિંગનો અર્થ સારી રીતે સમજવા લાગી. ચીનુની નાકની વીંટી ઉતારીને તે ઘરે આવ્યો. મહેમાનોને બધું જ કહેવામાં આવ્યું હતું. નીલુ અને ચીનુ બજારમાં એ હુસ્નના ઉત્પાદન, તેની માતાની ગણના અને સમયની સુંદરતા ગણિકાઓમાં થતી હતી. તેણીએ સંપત્તિ પ્રાપ્ત કરવાની સાથે જ શહેરની બહાર એક મોટું ઘર બનાવ્યું, જેમાં ઘણા ધંધો થતો હતો, અને મોટા શ્રીમંત લોકો આ વિસ્તારમાં આવ્યા, અને ત્યારે તેમને કોઈ ડરનો સામનો કરવો પડ્યો ન હતો. આજે નીલુનો 17મો જન્મદિવસ હતો. આખો રૂમ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. મહેમાનો માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી. જેમ જેમ રાતની શાહી ફેલાય છે, મોટા વાહનોમાં મહેમાનો આવવા લાગ્યા. મોટી મૂછોવાળા લોકો અને ખાદીના કપડાં પહેરેલા મોટા ઉદ્યોગપતિઓ અને જમીનદારો, જેમાં સમગ્ર વિસ્તારના ખ્યાતનામ લોકો હાજર રહ્યા હતા. નીલુનો મેકઅપ જોવા જેવો હતો. નીલુના દેખાવમાં કોઈ ખામી ન રહે તે માટે તેની માતા વારંવાર વરવધુઓને સૂચનાઓ આપી રહી હતી. જામ અને જમ્યા પછી નીલુ ઘરના મુખ્ય હોલમાં એક અલગ શૈલીમાં કેક કાપવા માટે નીચે આવી. રંગબેરંગી લાઇટોનો પ્રવાહ, નીલુના સુંદર મોતી જડેલા ડ્રેસમાં નીલુનું દરેક પગલું મહેમાનોની છાતીએ ઝાટકો આપતું હતું. નીલુનું સરસ સ્વાગત થયું પછી નીલુએ મીણબત્તીઓની જ્યોતને બુઝાવી નાખી. આ શબ્દો સાથે તેણે કેક પર છરી મૂકી અને તેમનો જન્મદિવસ શુભકામનાઓને કહી. જોરથી તાળીઓનો ગડગડાટ થયો અને નીલુ કેક કાપવામાં આવી, અને તમામ મહેમાનોએ કેક આપવામાં આવી. આ પછી હાજર કેટલાક મહેમાનોએ અલગ રૂમમાં લઈ જવામાં આવ્યા, અને તે એકત્રિત કરવામાં આવ્યા, અને નાથ ઉતારવાની વિધિ માટે બોલી શરૂ થઈ. નીલુની માતા 1 લાખથી બોલી. એક મકાન માલિકે 1.25 લાખની બોલી. ઇન્સ્પેક્ટર સાહેબનો અવાજ 1.5 લાખનો. નજીકના ગામના ચૌધરી સાહેબનો અવાજ 2 લાખનો હતો. ગુંજી એક બાજુથી 4 લાખનો અવાજ આવ્યો. બધાએ ફરીથી જોયું તો તે 25 વર્ષનો યુવાન હતો. તેણે પોતાની મૂછો બમણી કરીને ગર્વ અનુભવ્યો અને કહ્યું, 5 લાખ. આ ફરી ચૌધરી સાહેબનો અવાજ હતો. એવું લાગતું હતું કે તેણીએ કહ્યું. બંને વચ્ચે ઝઘડો થયો, અને અંતે યુવકે 10 લાખની ખરીદી કરી. તે યુવક રાણા સાહેબ નામનો ધનિક માણસનો એકમાત્ર સંતાન હતો. મિત્રો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. તેમના અવસાન પછી સમગ્ર મિલકત તેમના એકમાત્ર કબજામાં હતી. નીલુની માતાએ હાથ જોડીને બાકીના મહેમાનોની માફી માંગી, અને સુંદર પોશાક પહેરેલી નીલુને યુવકની કારમાં બેસાડી. કુંવારી છોકરીઓના શોખીન બધા જ છોકરાઓ તેમના હૃદયમાં અધૂરી ઈચ્છાઓ સાથે શહેરથી દૂર એક મોટા ઘરમાં જાય છે. પછી તે યુવક નીલુનો હાથ પકડીને કારમાંથી બહાર નીકળ્યો અને એક સુંદર બેડરૂમમાં પહોંચ્યો. નીલુને એક વૃદ્ધ કદરૂપી વ્યક્તિની અપેક્ષા હતી, પણ તે આ સુંદર યુવકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. આજે તેનું નાક કાઢવાની વિધિ હતી. આજે તેના જીવનમાં પહેલો પુરુષ આવવાનો હતો. આજ પછી ન તો તે કુંવારી રહેશે કે ના તો નાકમાં વીંટી હશે. નીલુ એ સમજી શકતી ન હતી કે માનથી હાથ ધોવાનું દર્દ વધારે કે નાકની રિંગ નીચે ઉતારવાનો. આખો રસ્તો આ મૂંઝવણમાં વિતાવ્યો, અને હવે તે યુવક જોઈને તે ખૂબ જ આશ્ચર્યમાં પડી ગઈ કે આ સપનાઓ રાજકુમારને ક્યાંથી આવ્યો હતો. નીલુના જીવનમાં આ 7 દિવસ કોઈ સપનાથી ઓછા ન હતા. તે ગણિકાની દીકરી હોવા છતાં નાકની વીંટી કાઢી નાખે ત્યાં સુધી તેની ઇજ્જત સુરક્ષિત હતી. તેની માતાએ આ 7 દિવસમાં લાખો રૂપિયા વસૂલ કર્યા હતા. આજે પરત ફરવાની મુસાફરી હતી, પણ નીલુ આ ખુશખુશાલ યુવાનમાં પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ હતી કે તેના પ્રેમમાં પડી ગઈ. પાછીની મુસાફરી સાથે ક્ષણો નજીક આવી રહી હતી. નીલુના ધબકારા પણ વધી રહ્યા હતા. છેલ્લી ઘડીએ નીલુએ એ યુવકના પગ પર હાથ મૂક્યો. અને તમે જાણો છો કે આ નાકની રિંગ બંધ ન થાય ત્યાં સુધી કોઈ માણસ મારા જીવનમાં આવ્યો ન હતો. તમે મારા જીવનમાં આવનાર પ્રથમ અને છેલ્લા માણસ છો. મેં તમને મારું હૃદય આપ્યું છે. મને તમારા ચરણોમાં મારું જીવન પસાર કરવાની તક આપો. નીલુની આ વલણ જોઈને રાણા સાહેબ સ્તબ્ધ થઈ ગયા. થોડી વારના આશ્ચર્ય પછી તેઓ ઠોકર ખાઈ ગયા. તેણે તેને દૂર ફેંકી દીધો અને ધિક્કાર સાથે બોલ્યો, તમારી કિંમત વસૂલ કર્યા પછી તમારા જેવો બદનામ પ્રેમમાં હોવાનો ડોળ કરવા લાગે છે. હું તમારા કરતાં વધુ સારી ખરીદી કરી શકું છું. ચાલ, અહીંથી બહાર નીકળી જઈએ. તું આ સમાજની ગણિકા છે. મસાલની સુગંધ ઘરની ઇજ્જતને લાયક નથી. નીલુએ તેની વાત સાંભળી અને પછી ચૂપચાપ કારમાં બેસીને પાછી ચાલી ગઈ. 18 વર્ષ વીતી ગયા. રાણા સાહેબ નીલુને ભૂલી ગયા, અને નીલુ આ 18 વર્ષમાં રાણા સાહેબને ભૂલી ગઈ. કોની ખબર, રાણા સાહેબના હાથે અનેક યુવતીઓના નાકની રિંગ કાઢવાની વિધિનો અંત આવ્યો. જ્યાં પણ નાકની વીંટી કાઢવાની વિધિ હતી, રાણા
સાહેબને ચોક્કસ બોલાવ્યા હશે. આજે 18 વર્ષ પછી એકવાર નીલુની નાકની વીંટી કાઢવાની વિધિ ચાલી રહી હતી. છોકરીઓનો પોશાક જોવા જેવો છે. ઉંમર વધવાની સાથે રાણા સાહેબ આતુર શિકારી બની ગયા હતા. તેઓ છોકરીઓની સુંદરતા પ્રેમમાં પડે છે. બોલી શરૂ થઈ અને રાણા સાહેબ છોકરીની બોલી જીતી ગયા અને તેમને આખા 7 દિવસ રાણા સાહેબની કારમાં બેસાડવામાં આવ્યા હતા. આ 7 દિવસ રાણા સાહેબ માટે કોઈ ખુશીની સપનાથી ઓછા ન હતા. સાતમા દિવસે છોકરીએ પાછા ફરવાની તૈયારી શરૂ કરી અને ત્યાં છૂટાછેડા થયા. અહીં રાણા સાહેબના ધબકારા અત્યંત ઝડપી બની રહ્યા છે. છેલ્લી ઘડીએ મારી કારમાં છોકરીઓને લેવા આવી છે. કારમાંથી નીચે ઉતરેલી સ્ત્રીઓ ચહેરો રાણા સાહેબને બરબાદ યાદ છે. નીલુ, તમે? હા રાણા સાહેબને, તમે આટલા વર્ષો પછી મારી જગ્યાએ કેમ છો? શું તમે આ કરવા આવ્યા છો? હું તમને કંઈક કહેવા આવ્યો છું. તમે કહેતા હતા કે ગણિકાઓ આ સમાજની દુર્ગંધ છે, તે ક્યારેય કોઈને ઘરની ઇજ્જત નહીં બની શકે. હું આજે તમને કંઈક બતાવવા આવ્યો છું. શું તમે જાણો છો કે મેં આ દિવસથી 18 વર્ષથી રાહ જોઈ હતી? મેં કહ્યું હતું તમે મારા જીવનના આવનાર પ્રથમ અને છેલ્લા માણસ છો. મેં દરેક ક્ષણની ગણતરી કરવામાં 18 વર્ષ વિતાવ્યા છે. જે દિવસથી હું અહીંથી ગઈ હતી ત્યારથી મારા ગર્ભમાં તમારી પુત્રી છે તેનું પાલન પોષણ કર્યું છે અને પછી તેને જન્મ આપ્યો છે. પછી તેના મોટા થવાની રાહ જોવા લાગી છે. તમારા બેડ પર આવવા માટે સમર્થ થવા માટે તમારી જ દીકરીએ તમારી પથારીની પત્ની બનાવવાની વખતે તમારા લોહીના તમામ ઉત્સાહને માર્યો નથી. પરંતુ આ નિર્દય લોકો છે જેમને લોહીમાં તેમના જ લોહીનું સુગંધ આવે છે. તમારા જેવા મૂર્ખ લોકો માટે આ બધું સન્માન છે. અને તમે કહેતા હતા કે આ ગણિકા આપણા સમાજની દુર્ગંધ છે. તો આ એક વાત યાદ રાખજો, આકાશમાંથી ગણિકાઓ આવતો નથી. તમારા જેવા બગડેલા બદમાશ વ્યક્તિઓના લાભથી તેનું અસ્તિત્વ પણ પ્રાપ્ત થાય છે. શું તમે જાણો છો કે વેશ્યાગૃહો પર બેઠેલી આ બધી મહિલાઓ તમારા લોકોના બાળકો જેમને તમારી આવનારી પેઢીઓ બેડ લવર્સ બનાવે છે? તમે લોકો એ પણ નથી જાણતા કે આજે તમે જેને તમારી હવસનો શિકાર બનાવવા માટે પથારીમાં પલાવ્યા છો તે તમારી દીકરી છે કે બહેન છે. અહીં તમે મોટા ચૌધરી બિઝનેસમેન છો અને મોટા જમીનદારોના સંતાનો મળી જશે જેના પર તેમના પોતાના પિતા અથવા પુત્રો તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ગણિકા એ આ મુહાસરાતી ગંધ નથી, પણ તમે લોકો આ મુસાદરની ગંધ છો. ગણિકાના ગર્ભમાં પોતાનું ફળ છોડી દે છે અને પછી જ્યારે તે યુવાન થાય છે અને તમારા જેવા લોકોના હાથે તેનું નાક કાઢવામાં સક્ષમ બને છે. તમારી દીકરીઓ જુઓ, વિચારો કે તમને આટલો સારો ઉછેર કર્યા મળ્યા હશે અને તમારા કેટલા બાળકોના આ રીતે ઉછેર થયો હશે. તેણીએ તેની નાકની વીંટી કાઢી નાખી હશે. મિત્રો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ધન્યવાદ મિત્રો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ખૂબ ખૂબ આભાર તમારો દિલથી. જય શ્રી